દરેક મિત્રોને જય રણછોડ. મિત્રો, આ છે જગન્નાથ ભગવાનનું મામાનું ઘર, એટલે કે સરસપુર. સરસપુરમાં અહીંયા ભગવાન જગન્નાથ આવે છે અને રોકાય છે. ભગવાન નગર ચર્ચાએ નીકળ્યા હોય ત્યારે પબ્લિકની મેરામણ જુઓ, માનવ મેરામણ કેટલું બધું છે. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ, સરસપુર 4 રસ્તા ત્યાં પણ રથયાત્રા ચાલુ થઈ ગઈ છે. બપોરના 11:30 પોણા 12ની આસપાસ સમય થયો છે. આપણે સરસપુર 4 રસ્તાને આગળ જઈ રહ્યા છીએ. લોકોની ભીડ, પોલીસનો સ્ટાફ વ્યવસ્થા માટે પણ ગોઠવાઈ ગયો છે. આગળ દેખાય તે સરસપુર 4 રસ્તા છે. રથયાત્રા ધીમે ધીમે ચાલુ થઈ રહી છે. ગજરાજ આવી પહોંચ્યા છે. ધીમે ધીમે ભાવિક ભક્તોની ભીડ પણ વધી રહી છે. ગજરાજ આપણે સામે નજર પડી રહ્યા છે. લોકોનો માનવ મહેરામણ આગળ વધી રહ્યો છે. ગજરાજ બધાને આશીર્વાદ આપતા રહે છે. રથયાત્રાની શરૂઆત ગજરાજથી થાય છે. બધાને આશીર્વાદ આપે છે. આપણે પણ જોઈ શકીએ છીએ. દરેક મિત્રો ભગવાનની રાહ જોઈને ઊભા છે. ક્યારે જગન્નાથ, ભાઈ બલરામ અને સુભદ્રાજી ભોજન વ્યવસ્થા સરસપુરની તમામ સેવામાં કરવામાં આવેલી છે. ત્યાં તમે ભોજન પ્રસાદી લેવા જઈ શકો છો. ટ્રક ડ્રાઈવર ભાઈ પોતાનું ટ્રક છોડીને ક્યાંય પણ જાતે નહીં, અથવા જો જમવા માટે જાય તો પોતાના ટ્રકની ચાવી જવાબદાર બેસાડી અને ટ્રકની અંદર જ રાખવાની રહેશે. ત્યાંની સાથે લઈને જઈ શકશે નહીં. બીજું, તમને જે રોડ ઉપર નંબર લખવામાં આવ્યા છે જે નંબર ઉપર જ તમારું ટ્રક તમારે ઉભો રાખવાનું છે. આજે કોઈ પણ જગ્યાએ ટ્રક ઉભો રાખવાનો નથી. સરસપુર યોગ મંડળ આપને વિનંતી કરે છે, અમારી વ્યવસ્થામાં અમને સંપૂર્ણપણે સહયોગ આપજો. તમારા સૌનો સહયોગ અમારા માટે ખૂબ જ બહુમૂલ્ય છે. રોડ ઉપર જે નંબર લખવામાં આવેલા છે એ નંબર મુજબ જ ટ્રક તમારે મૂકવાનો છે. જો કોઈ ટ્રક આગળ પાછો થયેલો હોય તો એ ટ્રક એના નંબર ઉપર અહીંયા આવીને ઉભો રહેશે. સરસપુર 4 રસ્તા કહેવાય છે.
થી 50 ટ્રક જાય છે આગળ, પછી ત્યાંથી 51 ટ્રકથી સરસપુરની અંદર આવવા દેશે અને 50 ટ્રક આગળ જશે, ત્યાં પાર્કિંગ કરી